નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માર્ગદર્શન ઓફિશિયલ પર હું ભરત ભરવાડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમને આપણા દ્વારા બનાવવામાં આવતા વિડીયો ગમતા હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો, જેથી વિડીયો અપલોડ થતાની સાથે જ નોટિફિકેશન તમને મળી રહે. આપણે મુખ્યત્વે 4 મુદ્દાનો અભ્યાસ કરેલો, જેમાં આદિમાનવનું ભટકતું જીવન, આદિમાનવના ઓજારો અને હથિયારો, ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો અને અગ્નિ તથા ચક્રની શોધ વિશે માહિતી મેળવેલી હતી. આજે આપણે બદલાતું પર્યાવરણ અને સ્થાયી જીવનની શરૂઆત આ બંને મુદ્દા વિશે અભ્યાસ કરીશું, કે જેની અંદર તમારે વાતાવરણમાં ફેરફાર, ખેતીની શરૂઆત, સ્થાયી જીવનની શરૂઆત, પશુપાલનની શરૂઆત, માટીકામની શરૂઆત, મહત્વના સ્થળો જેવા કે મહેરગઢ કે જે હાલ પાકિસ્તાનમાં છે તે, અને ઇનામ ગામ એટલે કે જે હાલમાં મહારાષ્ટ્રમાં છે, આના વિશે વિગતે અભ્યાસ કરીશું. જેમાં સૌપ્રથમ આપણે બદલાતા પર્યાવરણ વિશે માહિતી લઈએ, તો જેની અંદર આજથી લગભગ 12,000 વર્ષ પહેલાં, ક્યારે તો કે આજથી લગભગ 12,000 વર્ષ પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપકપણે પરિવર્તન આવ્યું. દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. કે આપણને બધાને ખબર છે કે વનસ્પતિ માટે યોગ્ય પાણી, યોગ્ય હવા, યોગ્ય વાતાવરણ તથા યોગ્ય માત્રામાં વાતાવરણ હોવું જરૂરી છે. તો શું કહે છે કે તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. તેને પરિણામે ઘાસ ખાનારા જેવા કે હરણ, ઘેટા, બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની જનસંખ્યા વધવા લાગી. કેની જનસંખ્યા વધવા લાગી? તો કે હરણ, ઘેટા, બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી, જેનો લાભ આદિમાનવને ચોક્કસ મળ્યો. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે આદિમાનવો શેનો શિકાર કરતા હતા? તો કે હરણ, ઘેટા, બકરાનો શિકાર કરતા હતા. બીજા અન્ય પ્રાણીઓ, શિકારી પ્રાણીઓ જે છે એનો શિકાર કરતા ન હતા, કારણ કે એને પણ એ બાબતનો ભય હતો, પોતાનો જીવનો જોખમ નાખીને અન્ય જે શિકારી પ્રાણીઓ છે એનાથી પોતે પણ બચતા હતા. અને આપણે જ્યારે જોયેલું કે આદિમાનવ જ્યારે ગુફામાં નિવાસ કરવા ગયો ત્યારે એનું કારણ પણ એ જ હતું. એ સિવાય આગળ વાત કરીએ તો કે તેનો લાભ આદિમાનવને ચોક્કસ મળ્યો. તેઓ આવા પ્રાણીઓની રીતભાતોની અભ્યાસ કરવા લાગ્યા અને આમ તેમનો માનસિક વિકાસ પણ થવા લાગ્યો. શું કીધું? કે જે આ પ્રાણીઓ છે એની રીત રિવાજ, એટલે કે રીત રિવાજ તો એનો ન હોય પણ રીતભાત, કઈ રીતે ચાલવું, કઈ રીતે શું કરવું, એ બધું એનો અભ્યાસ કરવા લાગ્યા. અને આમ તેઓ એટલે કોણ? તો કે આદિમાનવો માનસિક વિકાસ પણ શરૂ થવા લાગ્યો. વાતાવરણમાં આવેલા પરિવર્તનને કારણે ઘાસ, વૃક્ષો, વનસ્પતિ સાથે સાથે, ખાસ યાદ રાખજો, સાથે સાથે ઘઉં, જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં તેઓ આવ્યા. શું કીધું? કે વાતાવરણમાં આવેલા પરિવર્તનને કારણે ઘાસ, વૃક્ષો, વનસ્પતિની સાથે સાથે બે પાકની વાત કરેલી છે, જેવા કે ઘઉં અને જવ. આ બે ધાન્ય પાકોના સંપર્કમાં પણ આદિમાનવો આવ્યા. પથ્થરના ઉપયોગથી સ્ત્રી, પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરવા લાગ્યા. શું કીધું? કે પથ્થરના ઉપયોગથી સ્ત્રી અને પુરુષો તથા એના બાળકો અનાજના દાણા એકત્રિત કરવા એટલે કે ભેગા કરવા લાગ્યા. કુતૂહલ વૃત્તિથી થયેલા આ કાર્યોએ ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી. આપણે વાત કરેલી એ મુજબ હવે તમારે થશે કૃષિની શરૂઆત. તો શું કીધું? કે બાળકો અનાજના દાણા એકત્રિત કરવા લાગ્યા અને કુતૂહલથી થયેલા એટલે કે ઓચિંતાથી થયેલા આ કાર્યએ ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી. લોકો ધાન્ય ઉગાડવા પથ્થરનો ઉપયોગ કરવા લાગ્યા. શેનો ઉપયોગ કરવા લાગ્યા? તો કે ધાન્ય ઉગાડવા માટે પથ્થરનો ઉપયોગ કરવા લાગ્યા. જો તમને પૂછવામાં આવે કે લોકો ધાન્ય ઉગાડવા માટે શેનો ઉપયોગ કરતા હતા, તો એમાં તમારે લખવું પડશે પથ્થરનો ઉપયોગ કરતા હતા. નદીના કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા. શું કીધું? કે નદીના કિનારાની આસપાસ. ક્યાં?
તો કે નદીના કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા. કારણ તો આપણે બધાને ખબર છે કે ધાન્ય પાક છે તો એને પાણીની જરૂર પડશે. તો નદી કિનારે હોવાથી એને યોગ્ય માત્રામાં પાણી મળી રહે. અને ધીમે ધીમે કૃષિની શરૂઆત થતાં તેમને ધાન્ય ઉગતું હોય તેની આસપાસ ગારા માટીના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું. હજુ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે નદીની આજુબાજુમાં પાક ઉત્પાદન થાય છે. હવે માની લો કે પાક ઉત્પાદન થાય છે તો આ ભટકતું જીવન જીવતા હોય તો પાક જે છે એ યોગ્ય કાળજી લેવામાં ન આવે તો એ નિષ્ફળ જાય. તો એના જ માટે શું કીધું કે ધીમે ધીમે એ લોકોએ જે પાક ઉગાડેલો છે એની આજુબાજુમાં ગારા માટીના કે ઘાસના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું. અને આમ ધીમે ધીમે આદિમાનવના જે ભટકતું જીવન હતું એનો અંત આવ્યો અને જે સ્થાયી જીવનની શરૂઆત થઈ. ક્રમશઃ તેમના ભટકતા જીવનનો અંત આવ્યો અને સ્થાયી જીવનની શરૂઆત થઈ. તેમના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર કોણ હતું? તો કે કૂતરો હતો. કોણ હતું? કે મિત્ર કોણ હતો? કૂતરો હતો. પ્રથમ સાથીદાર કે મિત્ર કોણ હતો? કૂતરો હતો. આપણે બધાને ખબર જ છે, આપણે પણ હજી ઘણા લોકો કૂતરાને પાળતા હોઈએ છીએ. જેમ અત્યારે કૂતરો પાળતા હોઈએ છીએ એમ પહેલાં પણ શું હતું કે જીવનનો પ્રથમ સાથીદાર, માનવ જીવનનો પ્રથમ સાથીદાર જો કોઈ મિત્ર હોય કે કોઈ સાથીદાર હોય તો તે કોણ હતું? તો કે સાહેબ કૂતરો હતો. તે સિવાય એ લોકો ઘેટા બકરા અને ગાય ભેંસ તથા ભૂંડ જેવા પશુઓથી પણ પરિચિત હતા. તમને જો પૂછવામાં આવે કે આદિમાનવો કયા કયા પશુઓથી પરિચિત હતા તો એમાં લખવું પડશે કૂતરો, ઘેટા, બકરા, ગાય, ભેંસ, ભૂંડ જેવા પશુઓથી પરિચિત હતા. ધીમે ધીમે તેમણે તેમની સાથે પણ સમાયોજન શરૂ કર્યું. સમાયોજન એટલે કે એની સાથે અનુકૂળતા લાવવા માટે પ્રયત્ન કર્યો અથવા શરૂ કર્યું. આવા પાલતુ પશુઓનું તેઓ જંગલના હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા હતા. શું કીધું? કે જે આ પાલતુ પશુઓ છે એનું રક્ષણ કોણ કરતા હતા? તો કે આદિમાનવો પોતે એનું રક્ષણ કરતા હતા. કેનેથી રક્ષણ કરતા હતા? કે હિંસક પ્રાણીઓ. હિંસક પ્રાણીઓ એટલે આપણે બધાને ખબર છે કે જે પોતાનો ખોરાક પોતે મેળવે છે, એટલે કે શિકાર કરીને પોતે ખોરાક મેળવે છે. એ પ્રાણીથી બચાવવા માટે આદિમાનવો પોતાના જે હથિયાર હતા, આપણે હથિયાર વિશે માહિતી મેળવેલી હતી. શેના હથિયાર હતા? તો કે સાહેબ 3 બાબતે હથિયાર હતા: પથ્થરના, લાકડાના અને હાડકાના, કે જેનો ઉપયોગ તેઓ શિકાર કરવા માટે કરતા હતા. તો એ જ રીતના પશુઓને બચાવવા માટે પણ તેનો ઉપયોગ કરતા હતા. આમ તેઓ ખેતીની સાથે સાથે પશુપાલન સાથે સંકળાયા. જો ખેતીની આપણે વાત કરી કે નદી કિનારે ધાન્ય પાક ઉગાડવા લાગ્યા. ધાન્ય પાક ઉગતો હોય તો એની આજુબાજુમાં માટીના, ઘાસના મકાનો બનાવવા લાગ્યા. અને એ સિવાય કે એની સાથે જો મિત્ર તરીકે કૂતરો હતો અને બીજા એના પાળતુ પ્રાણીઓ ગાય, ભેંસ, ઘેટા, બકરા જેવા હતા. તો એની સાથે ધીમે ધીમે હળવે આપણે હવે પશુપાલન સાથે સંકળાવા લાગ્યા એ લોકો. અને ધીમે ધીમે પશુપાલનની શરૂઆત થશે. જો કે તેમણે પશુઓનો ઉપયોગ દૂધ માટે ક્યારથી કર્યો તે અંગે સંશોધન થઈ રહેલું છે. હવે આ લોકોએ, જેમ કે આપણે બધાને ખબર છે ગાય, બકરા, ભેંસ, ઘેટા આ બધા દૂધ આપે છે. પરંતુ હજી એવી કોઈ માહિતી મળી નથી કે આ લોકોએ જે આ પાલતુ પ્રાણીઓ છે એનો દૂધ માટે ક્યારથી ઉપયોગ કર્યો એ અંગે સંશોધન થઈ રહેલું છે. હજી કોઈ માહિતી મળેલી નથી. હવે આવે છે એ જ ટોપિકમાં તમારે સ્થાયી જીવન, ભોજન અને રહેઠાણ તથા પોશાક. કૃષિની શરૂઆતે અને પશુપાલન પ્રવૃત્તિએ આદિમાનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યો. શું કીધું? કે જે કુદરતી કૃષિની શરૂઆત થઈ અને પશુપાલનની પ્રવૃત્તિને કારણે આદિમાનવ જે ભટકતું જીવન જીવતો હતો એમાંથી પોતે હવે સ્થાયી જીવન જીવવા લાગશે અને એની તરફ એને વાળેલો. આપણે જાણીએ છીએ કે કૃષિ માટે સ્થળોને છોડીને જઈ શકાતું નથી. કારણ કે પાકને ઉગતા થોડો સમય વાર લાગે છે. આપણાને બધાને ખબર જ છે કે કૃષિ છે એ ખૂબ જ સમય માંગી લે એવી વસ્તુ છે. પાક કોઈ પણ ઉત્પાદન કરવા માટે વ્યક્તિએ પોતાની મજૂરી એમાં પૂરેપૂરી સોંપી દેવી પડતી હોય છે. પોતાનો આમ કે પરસેવો રેડી દેવો પડતો હોય છે. તો એ પાકને ઊભો મૂકીને ક્યાંય જતા રહેવું એ તો મૂર્ખામીપણું કાર્ય કહેવાય. તો એટલા જ માટે શું કીધું એને કે પાકને ઉગતા વાર લાગતી હોવાથી એ લોકો હવે ક્યાંય પણ જતા ન હતા. અને એની આજુબાજુમાં આપણે જોયું એ મુજબ શું કે ઘાસના, માટીના મકાન બનાવીને તેઓ વસવાટ કરવા લાગતા હતા.
પાકને ઉગતા થોડો સમય લાગે, તેને પાણીની જરૂર પડે છે અને પાક તૈયાર થતાં અનાજને છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે. આપણે બધા મોસ્ટ ઓફ બધામાં ખેડૂતના દીકરા હશે અથવા તો ખેડૂતના દીકરા નહીં હોય તો પણ એના ઘરે અનાજ આવતું જ હશે. તો અનાજ કંઈ ફેક્ટરીમાં તો સીધું સીધું થતું નથી. તે સૌપ્રથમ ખેતરમાં ઉગાડવામાં આવે, પછી એને લણવામાં આવે, કાપવામાં આવે, પછી તેમાંથી એને અનાજ કાઢવામાં આવે અને એ અનાજ કાઢ્યા પછી એને માર્કેટમાં લાવવામાં આવે અને માર્કેટમાં લાવ્યા પછી એને બોરીમાં ભરવામાં આવે અને પછી તમે એને દુકાનદાર પાસેથી તમે લઈ શકો. આ આખી સીધે સીધી પ્રોસેસ છે. તો એમ કરવામાં આવે ત્યાર પછી અનાજ તમારા ઘરે પહોંચે છે. તેમાંથી અનાજ કાઢવું પડે છે અને આ પ્રક્રિયા ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરી. કે આ જે આખી પ્રક્રિયા થઈ એને શું કરી? ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરી. હવે ભટકતા જીવનનો અંત આવતા તેમના ખોરાક, પોશાક અને રહેઠાણમાં વ્યાપક પરિવર્તન આવ્યું. હવે જો પહેલા ભટકતું જીવન જીવતા ત્યારે આપણને બધાને ખબર જ છે, આપણે વાત કરેલી એમ કે વૃક્ષોના કપડાં પહેરી લેતા, કે ઝાડ પાન પહેરી લેતા, એવું બધું પહેરી લેતા, કે કોઈ પશુ છે કે પ્રાણી છે એના ચામડું કાપીને પહેરી લેતા હતા કે ઓઢી લેતા હતા. પરંતુ હવે તો સ્થાયી જીવન જીવવા લાગ્યા તો એના જમવામાં અથવા ભોજનમાં, એના રહેઠાણમાં અને એના પોશાકમાં પણ પરિવર્તન આવ્યું. તેઓ ઘઉં, જવ અને પશુના માંસ ઉપરાંત માછલી અને તેમની વસાહતની આસપાસના ફળો ખાતા હતા. તો શું ખાતા હતા? તો ખોરાકમાં તેઓ ઘઉં, જવ, પશુઓના માંસ ઉપરાંત માછલી અને તેમની વસાહતની આસપાસના ફળો પણ તેઓ ખાતા હતા. ગારા, માટી અને ઘાસના મકાનોમાં રહેતા હતા. ખેતી કરતા હતા. ખેતીના ઓજારો પથ્થરમાંથી બનાવતા હતા. ખાસ ધ્યાન રાખવું જોશે કે તમને પૂછવામાં આવે ખેતીના ઓજારો શેમાંથી બનાવતા હતા? તો કે ખેતીના ઓજારો પથ્થરમાંથી બનાવતા હતા. જેની અંદર તમારે ખુરપી, છીણી, દાતરડાનો સમાવેશ થાય છે. ખુરપી, છીણી અને દાતરડાનો સમાવેશ થાય છે. હવે તમને અહીં એક કોષ્ટક આપેલું છે કે જેની અંદર તમને અનાજ, રહેઠાણ, ઓજાર અને પ્રાણીઓ વિશેની માહિતી આપેલી છે અને તે સ્થળ હાલમાં ક્યાં છે એ બાબતની માહિતી આપેલી છે. તો કે કોષ્ટકમાં ભારતની એવી જગ્યાઓ બતાવવામાં આવી છે કે જ્યાં અનાજ, રહેઠાણ, ઓજારો અને પ્રાણીના અવશેષો મળી આવેલા છે. તો એમાં તમને પહેલું શહેર આપેલું છે મહેરગઢ, કે જે હાલ પાકિસ્તાનમાં આવે છે. એના વિશે માહિતી આપેલી છે કે ત્યાં ઘઉં, જવ, શું? તો કે સાહેબ ઘઉં, જવ આપણે સૌ પ્રથમ જોયું કે બે પાક લેતા. શેના? તો કે ઘઉં, જવ, ઘેટા બકરા અને પથ્થરના ઓજારો. શેના ઓજારો? તો કે સાહેબ પથ્થરના ઓજારો ક્યાંથી મળી આવેલા છે? એના અવશેષો તો કે મહેરગઢ, કે જે હાલ પાકિસ્તાનમાં છે, ત્યાંથી એને મળી આવેલા છે. ત્યાર પછી વાત કરીએ તો કોરડી હવા. કોરડી હવા ક્યાં આવશે? તો કે તમારા ઉત્તર પ્રદેશમાં આવશે, કે જ્યાંથી સૌ પ્રથમ વખત ચોખાના અવશેષો મળી આવેલા છે. જો તમને પૂછવામાં આવે કે ચોખાના અવશેષો સૌ પ્રથમ ક્યાંથી મળી આવેલા છે તો તમારે લખવું પડશે ક્યાંથી? એક મિનિટ. હા, ચોખા, કોરડી હવા. ચોખા ક્યાંથી મળી આવેલા છે? તો કે કોરડી હવા નામના સ્થળેથી મળી આવેલા છે. ત્યાર પછી વાત કરીએ, આપણે આગળ જઈએ કે પ્રાણીઓના હાડકાના અવશેષો પણ તમને કોરડી હવા ખાતેથી મળી આવેલા છે. પછી વાત કરશે મહાગઢ, કે જે પણ ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં. તો એમાં પણ તમને ચોખા અને ઘેટા બકરા તથા પથ્થરના ઓજારો મળી આવેલા છે. આપણે સૌ પ્રથમ વખત મળેલી હોય એ વસ્તુ વધારે યાદ રાખવી પડશે અને ખાસ કરીને કયું સ્થળ કયા રાજ્યમાં આવેલું છે એ વસ્તુ યાદ રાખવી પડશે. તો તમને ચોખાના સૌપ્રથમ અવશેષો તો કે કોરડી હવા ઉત્તર પ્રદેશમાંથી મળેલા છે. ત્યાર પછી વાત કરીએ માનવ વસાહત અને ગેંડો. જો નવું એક પ્રાણી તરીકે એક અલગ નામ આવ્યું કે ગેંડો. ગેંડો ક્યાંથી? ગેંડાના અવશેષો ક્યાંથી મળેલા? તો કે આપણા ગુજરાતમાંથી મળેલા છે, કે જે સ્થળનું નામ છે લાંધણજ. ક્યાંથી? લાંધણજથી તમને શેના અવશેષો મળેલા છે? તો કે ગેંડાના અવશેષો મળેલા છે. ત્યાર પછી વાત કરીએ તો કે ઘઉં, મસૂર, કૂતરા અને ખાડાવાળા મકાન. કેવા? તો કે સાહેબ ખાડાવાળા મકાન. આ ચાર બાબતના અવશેષો તમને બુર્જ હોમ અને ગુલક્રાલ ક્યાં આવશે? તો કે જમ્મુ કાશ્મીરમાં આવશે અને આ અવશેષો ત્યાંથી મળેલા છે. હવે હશે ભેંસ, બળદ અને ઓજારો.
તો જો નવું એક પ્રાણી આવ્યું, શું? તો કે બળદ. તો ક્યાંથી આવશે? ચિરાંદ. ચિરાંદ ક્યાં આવેલું છે? બિહારમાં આવેલું છે. હવે જો ઘણી વખત જે લોકો આ વિડીયો જોવે છે એમાં ઘણા લોકો ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરશે, અથવા તો હાલમાં જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અને જો એ લોકો આ લેક્ચર જોવે છે, આ વિડીયો જોવે છે, તો ખાસ કરીને આ કોષ્ટક તમારા માટે આઈએમપી બાબત બની રહેશે. કારણ કે ઘણી વખત સીધા બેઠે બેઠા પ્રશ્ન પૂછી લેતા હોય છે કે ચિરાંદ કયા રાજ્યમાં આવેલું છે, અને એક પ્રશ્ન એ કે કોરડી હવા તથા મહાગઢ કયા રાજ્યમાં આવેલું છે, એ બાબતે પ્રશ્ન પૂછી લેતા હોય છે. અને ધોરણ 6 તમને ખાલી જગ્યા અથવા જોડકા સ્વરૂપે પણ આ જોડકા પૂછાઈ શકે છે. આગળ વધીએ હવે એમાં કે પુરાતત્વ શાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં બુર્જ હોમ અને ગુલક્રાફ્ટ ક્યાં આવશે? તો કે તમારે એ બે આવશે કાશ્મીરમાં. હુંગેરી, મહેરગઢ, લાંધણજ અને ભીમબેટકામાંથી આપણને માનવ વસાહત અને તેમના પશુપાલનની માહિતી મળે છે. મહેરગઢ કે જે હાલ પાકિસ્તાન અને ઇનામ ગામ કે જે હાલ મહારાષ્ટ્રમાં આવેલું છે જેવા સ્થળોએથી તો તેમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળી આવેલી છે. તેઓ જવ અને બાજરી જેવા ધાન્ય પાક ઉગાડતા હતા. આપણે શરૂઆતમાં વાત કરી એ મુજબ કે જે લોકો સ્થાયી જીવનની શરૂઆત કરશે ઘઉં અને જવ વાવતા હશે એ મુજબ હવે શું કીધું તમને કે હાલમાં જે મહેરગઢ કે જે પાકિસ્તાનમાં આવેલું છે તે અને ઇનામ ગામ કે જે મહારાષ્ટ્રમાં આવેલું છે ત્યાંના લોકો જવ અને બાજરી ઉગાડતા હતા. પછી શું કહે છે કે મહેરગઢ અને ઇનામ ગામ જેવા સ્થળોથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવેલા છે કે જે કૃષિ કાર્યમાં વપરાતા હશે એવું માનવામાં આવે છે. એની પહેલાં મેં ઉપર તમને વાત કરેલી કે ખેતીની શરૂઆત થઈ, પશુપાલનની શરૂઆત થઈ, સ્થાયી જીવનની શરૂઆત થઈ. તો ખેતીની જ્યારે શરૂઆત થઈ ત્યારે એના જે હથિયાર હતા, ખુરપી ને એ બધી વસ્તુ શેની બનતી હતી? તો કે સાહેબ એ પણ શેની બનતી હતી? પથ્થરની બનતી હતી. તમને ઓપ્શનમાં આપવામાં આવશે પથ્થરની, લાકડાની, હાડકાની કે લોખંડની, તો તમારે ત્યારે લખવું જ પડશે કે સાહેબ ત્યારે પથ્થરની જ બનતી હતી. ભલે તમને હાડકાના ઓજારો મળતા કે લાકડાના ઓજારો મળતા, પણ જે કૃષિ માટેના જે સાધનો છે, જે કૃષિ માટે જે ઓજારો બનતા એ શેના બનતા? તો કે સાહેબ એ બનતા આપણે પથ્થરથી. હવે મહેરગઢ વિશે માહિતી લેવાની છે. તો કે પ્રાચીન સમયમાં મહેરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણવામાં આવે છે. ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણવામાં આવે છે? તો કે મહેરગઢને ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણવામાં આવે છે. ભારતના ભાગલા પડ્યા 1947માં, પણ એની પહેલા આ સ્થળ શોધાઈ ગયેલું હતું. એટલે મહેરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય છે. પરંતુ આપણી કમનસીબી એ કે મહેરગઢ હાલ ક્યાં આવશે? પાકિસ્તાનમાં આવશે. તમે નકશામાં મહેરગઢ જુઓ, અહીંયા લોકો જવ અને ઘઉંની ખેતીની શરૂઆત કરી હતી. શેની ખેતી? તો કે ઘઉં અને જવની ખેતીની શરૂઆત ક્યાં થઈ હતી? તો હાલમાં પાકિસ્તાનમાં આવેલા મહેરગઢમાં થઈ હતી. અને તેઓ શું પાળતા હતા? ઘેટા બકરા પાળતા હતા. તો આપણે એક નકશો જોઈ લઈએ કે જે આપણે ઉપર આપેલો જ છે કે એમાં ચોખ્ખું લખેલું છે. જો મહેરગઢ ક્યાં આવશે? પાકિસ્તાનમાં આવશે. લાંધણજ ગુજરાતમાં આવશે. કોરડી હવા અને મહાગઢ ક્યાં આવશે? ઉત્તર પ્રદેશમાં. બુર્જ હોમ જમ્મુ કાશ્મીરમાં આવશે. ઇનામ ગામ મહારાષ્ટ્રમાં આવશે. આદિનગર તમિલનાડુમાં આવશે. જેવી અલગ અલગ જગ્યાઓની તમને માહિતી આપેલી હતી આ નકશામાં. ફરી પાછા આવીએ આપણે આપણા પોઈન્ટમાં ચાલુ હતો ત્યાં જ કે ઘેટા બકરા પાળતા હતા, ખેતી કરતા, અનાજનો સંગ્રહ કરતા. શું કરતા? તો કે સાહેબ અનાજનો સંગ્રહ કરતા. હવે અનાજનો સંગ્રહ કેવી રીતના કરતા સાહેબ? તે સમયમાં કોઠીઓ હતી? ના, તે સમયે કોઠીઓ નહોતી, પણ અન્નના મોટા મોટા ભંડાર હતા. અહીંથી પ્રાણીઓના હાડકાં મળી આવેલા છે. તેઓ લંબચોરસ ઘરમાં રહેતા હતા. ઘરનો આકાર કેવો હતો? તો કે સાહેબ લંબચોરસ ઘરનો આકાર હતો. આ ઘરોમાં અનાજનો સંગ્રહ કરવામાં નાના નાના કોઠારો પણ મળી આવેલા છે. અત્યારે તમને આમાં હડપ્પાની વાત કરવામાં નથી આવી, પરંતુ હડપ્પાની અંદર આવા નાના મોટા 12 કોઠારો મળી આવેલા છે. કેટલા? તો કે સાહેબ 12 કોઠારો મળી આવેલા છે. અને આ કોઠારનો ઉપયોગ શા માટે કરતા હતા? તો કે ઘરોમાં અનાજનો સંગ્રહ કરવા માટે કરતા હતા. મહેરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવતા હતા. શું કીધું? કે તે સમયે મૃત્યુ પામનારને અગ્નિ સંસ્કાર કરવામાં આવતા ન હતા.
પરંતુ શું કરવામાં આવતા હતા? દફનાવવામાં આવતા હતા. હવે આપણે કઈ રીતે કહી શકીએ કે સાહેબ દફનાવવામાં આવતા હતા કે એને અગ્નિ સંસ્કાર કરવામાં આવતા હતા? તો કે મહેરગઢ જે છે એમાંથી એક પુરાવા સ્વરૂપે મળી આવેલું છે કે જે મૃત્યુ પામનાર હતા એને માન સન્માનથી દફનાવવામાં આવતા હતા. અહીંથી આવા ઘણા પુરાવા મળેલા છે. એક જગ્યાએથી મનુષ્ય સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોવાના પુરાવા મળ્યા છે. તો તમને કોઈ પૂછવામાં આવે કે મહેરગઢમાંથી આપણને જે પુરાવા મળેલા છે એમાં મનુષ્યની સાથે કયું પ્રાણીને દફનાવવામાં આવેલું હતું? તો આપણે બધા સૌપ્રથમ તો ટીક કરશી કૂતરો, કારણ કે સૌથી પહેલું પ્રાણી કે જે વફાદાર પ્રાણી છે અને માણસનું મિત્ર, સૌથી પહેલા આદિમાનવનું મિત્ર હતું. તો સાહેબ કે કૂતરો જ આવશે જવાબમાં, પરંતુ કૂતરો જવાબમાં આવશે નહીં. શું આવશે? તો કે બકરી જવાબમાં આવશે, કે બકરીને પણ દફનાવવામાં આવેલી હોવાના પુરાવા આપણને ક્યાંથી મળેલા છે? તો મહેરગઢમાંથી મળેલા છે. કે મહેરગઢ ક્યાં આવેલું છે? તો કે હાલમાં પાકિસ્તાનમાં આવેલું છે. આ બાબતમાં તેઓ મૃત્યુ પછી જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે. શું કીધું? કે આ બાબત કે જેમ ભેગું એના પ્રાણી દાટી દેવામાં આવે પછી શું કહે છે કે એ બાબત જે છે પ્રાણી દાટવાની બાબત છે એ શું સૂચવે છે કે મૃત્યુ પછી પણ જીવનની કલ્પના કે માન્યતા કે મરી ગયા પછી પણ માણસનું જીવન પાછો થાય છે, જીવિત થાય છે, જન્મ થાય છે, એવી માન્યતા સૂચવે છે. હવે તમારે અંતિમ જે ભણવાનું છે એનું નામ છે ઈનામ ગામ. કે સાહેબ ઈનામ ગામ ક્યાં આવશે? તો કે મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્ર ક્યાં આવશે? તો કે ભારતમાં. તો આ સ્થળ ક્યાં આવેલું છે? તમારે ભારતની અંદર આવેલું છે. પહેલા જોયું મહેરગઢ, એ હાલમાં ક્યાં આવેલું છે? તો કે હાલમાં પાકિસ્તાનમાં આવેલું છે. ઈનામ ગામ ક્યાં આવેલું છે? તો કે મહારાષ્ટ્ર, ભારતમાં આવેલું છે. કે જ્યાંથી બાળકના મૃતદેહોના અવશેષો મળ્યા છે. તેઓ ગોળ આકારના ઘરમાં રહેતા હતા. કેવા આકારના ઘરમાં રહેતા હતા? તો કે સાહેબ ગોળ આકારના ઘરમાં રહેતા હતા. હવે એક મુદ્દો ખાસ ધ્યાન રાખો, અહીં આપણે નોંધી લઈએ. મહેરગઢ લંબચોરસ સ્થળ અને એના ઘર. મહેરગઢ અને ઇનામ ગામ. ઘર કેવા? તો કે લંબચોરસ. અને અહીંયા ઘર કેવા? તો કે ગોળ. આ બાબત ખાસ નોંધજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે મહેરગઢ છે ત્યાંના મકાન અથવા ઘર કેવા હતા? તો કે લંબચોરસ હતા. જ્યારે ઇનામ ગામ છે ત્યાંના મકાન અથવા ઘર કેવા હતા? તો કે સાહેબ ગોળ રહેતા હતા. આગળ વધીએ હવે એમાં કે તેઓ ગોળાકાર ઘરમાં રહેતા હતા. અહીં પણ તમે જોઈ શકો છો કે મહેરગઢ છે ત્યાં લંબચોરસ અને ઇનામ ગામ છે ત્યાં ગોળાકારના ઘરમાં રહેતા હતા. પશુપાલન કરતા અને ખેતીના પાકોમાં બાજરી અને જવ પકાવતા હતા. તમને જ્યારે પૂછવામાં આવે કે મહેરગઢમાં, તો આવશે ઘઉં અને જવ. જ્યારે ઇનામ ગામ આવશે ત્યારે આવશે બાજરી અને જવ. આ બે બાબતમાં તફાવત રહેશે. તો શું આવશે? તમારે બાજરી અને જવ પકવતા હતા. તો આપણે અહીં આજે આ ચેપ્ટરની અંદર બદલાતું પર્યાવરણ અને સ્થાયી જીવનની શરૂઆત કઈ રીતના થઈ એના વિશે અભ્યાસ કરેલો. એ ઉપરાંત તમને બે સ્થળો જેવા કે મહેરગઢ અને ઇનામ ગામ વિશે માહિતી આપી. તો અહીં આજે આપણે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ કરીશું. બસ આજે અહીં આપણે આટલું જ રાખીશું.
મળીએ કાલે ફરીથી નવા લેક્ચરમાં નવા મુદ્દા સાથે. ત્યાં સુધી વિડીયોને જોતા રહો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય દ્વારકાધીશ.